એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શબ્બીર અલી ખાન। ગોધરામાં કુરબાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટ અને લોકહિત જાગૃત યુવા ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ચૂંટણી કાર્ડ સુધારા માટેનો મફત કેમ્પ યોજાયો। ગોધરાની પ્રજાના હિત માટે હંમેશ સેવાનું કાર્ય કરવા ખરે પગે રહેતા કુરબાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટ અને લોકહિત જાગૃત યુવા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત ચૂંટણી કારમાં સુધારા તથા નવો ચૂંટણી કાર બનાવવા માટેનો કેમ્પ ભુયા મોહલ્લામાં ફૈઝામ મદ્રસા ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં આશરે 100 જેટલા લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। જેમની ઉંમર 18 વર્ષની થઈ ગઈ હોય તેમને નવો ચૂંટણી કાર કરાવવા તેમજ ચૂંટણી કારમાં સુધારો કરાવવાનો હોય તેમને પૈસા ખર્ચી સરકારી કચેરીના ધક્કા ખાવા ના પડે અને ઘર આંગણે લોકોનું કામ થઈ જાય તેવા હેતુ સાથે ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમ લોકહિત જાગૃત યુવા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખે જણાવ્યું હતું। આજે તારીખ 11 ઓગસ્ટ 2024ના રોજ લોકહિત જાગૃત યુવા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને કુરબાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ક્રમે ભુયા મોહલ્લા ખાતે એક કેમ્પ ઇલેક્શન કાર્ડના સુધારા વધારા તેમજ નવો કઢાવવા માટેનો કેમ્પ રાખવામાં આવેલો હતો। જે કેમ્પની અંદર 60થી વધુ લાભાર્થીઓએ લાભ લીધેલો છે અને લોકોને બીજે ક્યાંય ધક્કા ના ખાવા પડે અને ઘર આંગણે તેમનું કામ થઈ જાય એવા શુભ આશયથી આ કેમ્પ રાખવામાં આવેલો હતો અને આગળ પણ વિવિધ વિસ્તારોના અંદર જઈને ઇલેક્શન કાર્ડના અંદર સુધારા વધારા અને નવો કઢાવવા માટેનો કેમ્પ રાખવામાં આવનાર છે। તેમજ સરકારની મંજૂરી લઈને આધાર કાર્ડના કેમ્પ પણ વિવિધ વિસ્તારમાં રાખવામાં આવનાર છે। જાહેર જનતાને પણ જણાવવામાં આવે છે કે પોતાના ઘર આંગણે આવતા આ કેમ્પના અંદર લાભ લઈ અને જેને પણ સુધારો કરાવવાનો હોય તે કરાવે અને જેને નવો કરાવવાનો હોય તે પણ કરાવે। શું નામ? સોહેલ બોકરા, પ્રમુખ લોકહિત જાગૃત યુવા ફાઉન્ડેશન ટ્રસ્ટ।